હેલો મિત્રો, આજે છે ને ધમધમતા ટોપિક ઉપર વાત કરવી છે. આપણા વરાછામાં અને ખાસ કરીને સુરતમાં, અમદાવાદમાં આ બધી જગ્યાએ આ અત્યારે કોન્ટેન્ટ ચાલી રહ્યો છે. કોન્ટેન્ટ એટલે આમ સીધું કહી દઉં તમને, વાઇફ સ્વેપિંગ, પાર્ટનર સ્વેપિંગ. બરાબર છે. લોકો 6-7 મિત્રો ભેગા થયા હોય કપલમાં અને એકાબીજાની વાઇફ એકાબીજાને સોંપતા હોય છે અને બીજાની વાઇફ પોતે લેતા હોય છે. બરાબર, આને સ્વેપિંગ કહેવાય છે, પાર્ટનર સ્વેપિંગ. તો આ અત્યારે આપણી સંસ્કૃતિ ભૂલીને લોકો બહુ બધું સ્વેપિંગ અત્યારે કરી રહ્યા છે. બરાબર છે. તો આ વસ્તુ આપણે મોડર્ન થવાની જરૂર છે, 100%ની વાત છે. પણ આટલું બધું મોડર્ન બી નથી થવાનું કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલીને પાર્ટનર સ્વેપિંગ સુધી પહોંચી જઈએ. બરાબર છે. હવે વાત કરું તો આપણે વરાછામાં અને મોટા વરાછામાં સુરતની વાત કરું છું. મને ખબર છે ને એ જગ્યાની વાત કરું છું. આટલી બધી અત્યારે લોકો પાર્ટનર સ્વેપિંગમાં જોડાઈ ગયા છે કે એની વાત જવા દો. બરાબર, પોતાના 4-5 મિત્રો હોય તો ગ્રુપમાં કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો ત્યાં જઈને વિસ્કી બિસ્કી આન તેન ઓળખાણ બોળખાણ લઈને બધું આપણે પાર્ટનર સ્વેપિંગમાં જોડાઈ ગયા છે લોકો. બરાબર, તો મોડર્ન 100% આપણે થવું જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ આટલું બધું બી મોડર્ન ના થવું જોઈએ કે આપણે પાર્ટનર સ્વેપિંગ સુધી પહોંચી જઈએ. બરાબર, આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી. તમારી ફેન્ટાસી પૂરી કરવા માટે તમે આટલી હદે જઈ શકો છો તો વિચારો તમે કેટલા મતલબમાં પાછળ છો કે આગળ છો, જે હોય એ. બરાબર, અત્યારે ફોરેનમાં જે મોડર્ન લોકો છે, ફોરેનમાં આટલા બધા આગળ નીકળી ગયેલા લોકો છે, ચાઇનામાં, ફોરેનમાં, કોઈ પણ જગ્યાએ, મતલબ વિદેશની વાત કરું તો ત્યાં પણ આ વસ્તુ એ લોકો એક્સેપ્ટ નથી કરતા. તો આપણે અહીંયા તો ભાઈ હિન્દુ સંસ્કૃતિમાં કઈ રીતે આપણે એક્સેપ્ટ કરીએ કે? બરાબર છે. તો આ વાત ઉપર વિચારવા જેવું છે. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને પેજને ફોલો કરતા જાજો. થેન્ક યુ. અને હા, કોમેન્ટમાં તમે જણાવતા જાજો કે પાર્ટનર સ્વેપિંગ વાળું કેટલું યોગ્ય છે.